हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विवेकानंद कॉलेज ऑफ कॉमर्स में प्रोफेसर अरविंद देवाणी हमारा नवा सत्र में सेम 3 એટલે કે સેમ 3 માં જે તમે સેમ 2 માં પૂરું કર્યું, સેમ 2 માં યુનિવર્સિટી એક્ઝામ થઈ શકી નથી, પણ તમારા ઇન્ટરનલ માર્ક્સના આધારે તમારો માસ પ્રમોશન યુનિવર્સિટી કરશે। એટલે સેમ 2 ની ચિંતા નહીં। હવે સેમ 3 માં તમે આવ્યા છો, સેમ 3 માં આપણે ચાલુ કરીએ છીએ। સેમ 3 માં પણ ઘણો સમય આપણો બગાડ્યો છે કોરોના અને લોકડાઉનને કારણે। તો હવે સેમ 3 માં તમારે 7 સબ્જેક્ટ આવે, જેમ સેમ 2 માં 7 સબ્જેક્ટ હતા એવી જ રીતે સેમ 3 માં આવશે એક નવો સબ્જેક્ટ। બાકીના બધા સબ્જેક્ટ કોમન હશે। નવો સબ્જેક્ટ છે ટેક્સેશન, કરવેરા પરિચય 1, જે ટેક્સને લગતું છે। ટેક્સ વિશે તમે થોડી ઘણી માહિતી હોય છતાં પણ ટેક્સમાં થિયરી પણ છે, ટેક્સેશનમાં, અને એક્ઝામ્પલ પણ છે। સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ છે, થોડુંક ધ્યાન આપજો, કારણ કે ઘર બેઠા અભ્યાસ કરવાનો છે, પ્રત્યક્ષ મળવાનું નથી, જેના કારણે તમારે થોડીક મહેનત કરવાની છે, થોડું વાંચવાનું છે, થોડું ધ્યાન રાખવાનું છે, તો જ આપણને સમજ પડશે। અને અહીંયા જે તમને લેક્ચર આપવામાં આવે કોઈ પણ સબ્જેક્ટ તમને લિંક આપવામાં આવશે, અને એ પ્રમાણે તમે સાંભળતા રહેજો શાંતિથી। તો ટેક્સેશનમાં સૌથી પહેલાં ટેક્સ કોને કહેવાય? તો સરકાર આપણી પાસેથી, સરકારને પણ નાણાંની જરૂરિયાત હોય, સરકારને પણ સામાજિક કામ કરવાનું હોય, સરકારને પણ સામાજિક કલ્યાણના કામ કરવાનું હોય, એના માટે સરકારને ઘણા બધા રૂપિયાની જરૂર પડે। ઘણા રૂપિયાની જરૂર પડતી હોવાથી સરકાર ઘણા બધા જુદા જુદા પ્રકારના ટેક્સની ઉઘરાણી કરે, પ્રજા પર ટેક્સ નાખે। એ પછી પ્રત્યક્ષ ટેક્સ હોય કે પરોક્ષ ટેક્સ, એટલે કે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ટેક્સ। ડાયરેક્ટ ટેક્સ એ દરેક વ્યક્તિ સાથે સંકળાયેલું છે, વ્યક્તિ જાતે ભરવાનો હોય છે। જેમ કે પગારદાર વ્યક્તિ પગારમાંથી ટેક્સ કપાવે અને ટેક્સનું ફોર્મ ભરે, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે, તો પગારદાર વ્યક્તિ હોય કે વ્યાજની આવક પ્રાપ્ત કરતી વ્યક્તિ હોય, તેને ટેક્સ ભરવો પડે, એ પ્રત્યક્ષ ટેક્સ। પણ પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સમાં કોઈ પણ વ્યક્તિને સાથે સંકળાયેલું નથી, જાતે ભરવાનો હોતો નથી, પણ ઇનડાયરેક્ટલી તમારા પર એનો બોજો આવતો હોય। જેમ કે જીએસટી, સર્વિસ ટેક્સ। ધારો કે તમે ફોનનું રિચાર્જ કરો, તો ફોનના રિચાર્જમાં પણ ટેક્સ આવે, જે તમને ખબર નથી। તો તમારા રિચાર્જમાંથી બેલેન્સ પૂરતું ન આવે, 100 રૂપિયાના બેલેન્સમાં 85 રૂપિયાનું બેલેન્સ આવે, બાકી 15 રૂપિયા સર્વિસ ટેક્સ એટલે ટેક્સ કપાય, જે સરકાર આપણી પાસેથી વસૂલ કરે, જેને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સ। જે આપણે ડાયરેક્ટ ભરવાનું નથી, પણ આપણે સર્વિસ પ્રાપ્ત કરી છે, આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એમાં ઇનડાયરેક્ટલી ટેક્સ આપણે ભરી દઈએ છીએ। તો એ ટેક્સ આપણને ખબર પડતી નથી, પણ આપણે પર ટેક્સનો બોજો લાગી ગયો છે। તો આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ, ટીવી ખરીદીએ, કપડાં ખરીદીએ, કે કોઈ પણ સર્વિસ પ્રાપ્ત કરીએ, બેંકની સર્વિસ હોય, વીમા કંપનીની સર્વિસ હોય, ટેલિફોનની સર્વિસ હોય, તો આ બધા સર્વિસ ઉપર ઇનડાયરેક્ટ ટેક્સ સરકારનો આવે। એ સર્વિસ ટેક્સ હોય કે જીએસટી દ્વારા આપણે પિક્ચર જવું તો પિક્ચરની ટિકિટમાં પણ ટેક્સ હોય, ઇનડાયરેક્ટ ટેક્સ, કે ભાઈ એમાં આપણે 200 રૂપિયા કરતા હોય તો 180 રૂપિયા આપણે ખર્ચ હોય, 20 રૂપિયા ટેક્સ હોય સરકારનો મનોરંજન પર, ઇનડાયરેક્ટ ટેક્સ। તો આ રીતે સરકાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ આપણી પાસે વસૂલ કરે, અને ટેક્સ એ એક પ્રકારનું આપણા પાસે બોજો છે, સરકાર માટે આવક છે, કારણ કે સરકારને પણ ઘણા રૂપિયાની જરૂર પડે, એટલા માટે સરકાર આપણી પાસેથી વસૂલ ટેક્સની કરે। તો પહેલા ચેપ્ટરમાં તમારે આવશે આવકવેરા ધારાનો પરિચય, જેમાં તમારા મુદ્દા લખવાના છે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા। જેવડે પ્રત્યક્ષ કરવેરા એટલે જે વ્યક્તિ ઉપર જ તેનો બોજ આવે છે, અને પરોક્ષ કરવેરા નાની વ્યક્તિને ઇનડાયરેક્ટ બોજ આવે છે, એ આપણને ખ્યાલ હોતો નથી।
એટલે ખાસ એ ટૂંકમાં છે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા. બીજું, જે કરવેરા અગાઉ કેન્દ્ર સરકાર, હવે આપણે જોઈએ કે જીએસટી આવી ગયું, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને કહેવાય જીએસટી, જેના વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે, ઘણું બધું એનું વાંચન કર્યું છે પેપરમાં કે ભાઈ જીએસટીને ચાલુ થઈ શરૂઆત 1 જુલાઈ 2017થી ચાલુ થયું છે અને લગભગ સમગ્ર ભારત એટલે કે જમ્મુ કાશ્મીર સિવાય દરેક જિલ્લામાં, દરેક સ્ટેટમાં એનો કાયદો અમલ લાગુ પડી ગયો છે. એટલે જીએસટી પહેલાં સરકાર કયા કયા કર વસૂલ કરતી એ પણ ટૂંકમાં મહત્વની છે. જીએસટી પહેલાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે પ્રકારની સરકાર હતી. કેન્દ્ર સરકાર દિલ્હીથી અને રાજ્ય સરકાર ગાંધીનગરથી, સ્ટેટ ગવર્મેન્ટ. કેન્દ્ર સરકાર દિલ્હીથી શાસન કરે, જેમાં કેન્દ્ર લેવલે ટેક્સ હોય, સ્ટેટ લેવલે ગાંધીનગરથી વહીવટ થતો હોય, ત્યાં રાજ્ય કક્ષાના ટેક્સ હોય. તો પણ ઘણીવાર એ મહત્વનો પ્રશ્ન આવે છે કે સરકાર જીએસટીનો અમલ કર્યો નહોતો એ પહેલાં કયા કયા પ્રકારના ટેક્સની વસૂલાત કરતી હતી. તો તમે લખી દો, જીએસટી પહેલાં કેન્દ્ર સરકાર નીચેના ટેક્સ વસૂલ કરતી હતી. નંબર 1, કેન્દ્રીય આબકારી જકાત. નંબર 2, આબકારી જકાત. નંબર 3, વધારાની આબકારી જકાત. નંબર નેક્સ્ટ, કસ્ટમ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને ઉપરના માલ અને સેવા ઉપર સંકળાયેલ ઉપકરણ એટલે કે સરચાર્જ. એટલે ફરીવાર, કેન્દ્ર આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી અને વધારાના સરચાર્જ એ કેન્દ્ર સરકાર વસૂલ કરી હતી જીએસટી પહેલાં. સ્ટેટ ગવર્મેન્ટ જીએસટી પહેલાં નીચેના ટેક્સ વસૂલ કરતી હતી, જેમાં કહેવાય રાજ્ય મૂલ્યવર્ધિત ટેક્સ, વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, વીએટી, કેન્દ્રીય વેચાણ વેરો, સેલ ટેક્સ, મોસ્ટ ઓફ વેરો, લક્ઝરી ટેક્સ, એન્ટ્રી ટેક્સ એટલે કે પ્રવેશ ટેક્સ, મનોરંજન કર, જાહેરાત પર કરવેરા, ખરીદી પર કરવેરા, લોટરી જુગાર પર કરવેરા અને અન્ય ટોટલ સરચાર્જ. આ રાજ્ય સરકાર ટેક્સ વસૂલ કરતી. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જુદા જુદા પ્રકારના ટેક્સ વસૂલ કરે. રાજ્ય સરકાર પોતાના ખર્ચ માટે, કેન્દ્ર સરકાર પોતાના ખર્ચ માટે. એટલે કેન્દ્ર સરકાર મુખ્ય કહેવાય, એ મુખ્ય ટેક્સ વસૂલ કરે, એમાંથી રાજ્યને રકમ આપે. હવે જીએસટી થયું, જીએસટી એટલે સમગ્ર એક જ જગ્યાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અમુક પ્રકારના ટેક્સ વસૂલ કરે. તો આ પ્રશ્ન મહત્વનો છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જીએસટીના અમલ પહેલાં કયા કયા પ્રકારના ટેક્સની વસૂલાત કરતી હતી એ પ્રશ્ન ઘણીવાર યુનિવર્સિટીમાં આવે છે. એ પણ થોડુંક જોઈ લેજો, સાંભળજો અને સમજી લેજો. ત્યાર પછી કરવેરાની ગણતરી. કરવેરાની ગણવાની બે રીત છે, સ્ટેપ પદ્ધતિ અને સ્લેબ પદ્ધતિ. એ પણ ટૂંકમાં આવે છે. એમાં થોડાક નાના દાખલા પણ છે, જે નેક્સ્ટ ટાઈમ આપણે સમજીશું. આ ચેપ્ટર 1 પ્રત્યક્ષ પરોક્ષ કરવેરા અને જીએસટી અને સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કયા કયા પ્રકારના ટેક્સ વસૂલ કરતી. ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2માં જુદી જુદી વ્યાખ્યાઓ છે. વ્યાખ્યાઓ ટૂંકમાં, જેમાં તમારે ટૂંકમાં પ્રશ્ન મહત્વનો છે, ટૂંકમાં ખાસ કરવાની છે. તમને લિસ્ટ ઉપર લખી લો કઈ કઈ ટૂંકમાં મહત્વનું છે. તો આમાં ટૂંકમાં નંબર 1 છે આવક. નંબર 2 એસએસસી, લોકો કરદાતા, કર ભરનાર વ્યક્તિ. ત્યારબાદ આપણે સમજીએ છીએ જુદા જુદા આવક કોની કહેવાય, એસએસસી કોની કહેવાય, આકારણી વર્ષ કોની કહેવાય. ત્રીજું છે આકારણી, ચોથું છે આકારણી વર્ષ, પાંચમું પાછલું વર્ષ. નેક્સ્ટ શખ્સ, વ્યક્તિ. ત્યારથી ડિવિડન્ડ, કુલ ગ્રોસ આવક, આકસ્મિક આવક, ખેતીની આવક અને કરવેરાનું આયોજન. તો આપણે જોઈએ કે નંબર 1 આવક. આવકમાં જોઈએ કે આપણે તમામ પ્રકારની આવક આવે. વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ ગમે તે પ્રકારની આવક પ્રાપ્ત કરે, એ કાયદેસર હોય, બિનકાયદેસર હોય, ધંધાની આવક હોય, ડિવિડન્ડ હોય, વ્યાજ હોય, પગાર હોય કે કોઈ પણ પ્રકારના ભથ્થાઓ હોય, કોઈ પણ પ્રકારનું
બોનસ, કમિશન, મહેનતાણું, કોઈન, લોટરી, ઇનામ, ધંધાની આવક, કોઈ પણ ભથ્થાઓ, આ તમામ પ્રકારની આવકનો સમાવેશ આવકમાં થાય છે. એટલે એમાં અંદર આપી છે ચોપડીમાં આવકની વ્યાખ્યા. આવકની ટૂંકમાં એ આવક આપણે જે કે સમજવાને કેટલાક નિયમ છે. આવક કાયદેસર કે બિનકાયદેસર ગમે તે મળી હોય તેના પર ટેક્સ વસૂલ કરે સરકાર. આવક નિયમિત રીતે મળે એવું જરૂર નથી, ગમે ત્યારે મળે, આકસ્મિક મળે, અનિયમિત મળે તો પણ આવક ગણાય. આવક ગમે તે સાધનોમાંથી મળી હોય. આવક એ નાણાં સ્વરૂપમાં મેળવવી જ નથી, વસ્તુના સ્વરૂપમાં પણ આવક મળે એ પણ આવકમાં સમાવેશ થાય છે. તો આવકમાં ઘણા બધા પોઈન્ટ છે મહત્વના, એ તમે જોઈ લીધો. એટલે આવકની ટૂંકમાં મહત્વ છે. નંબર 2, એસએસસી કરદાતા, કર ભરનાર વ્યક્તિ. એસએસસી શબ્દ નવો છે. એ ડબલ એસ ઈ ડબલ એસ ડબલ ઈ, એ ડબલ એસ ઈ ડબલ એસ ડબલ ઈ, એસએસસી, જેને કહેવાય કરદાતા, કર ભરનાર વ્યક્તિ. એસએસ એટલે આવકવેરાના કાયદા હેઠળ કોઈ પણ કરવેરા અથવા નાણાંની કોઈ પણ પ્રકારનું જવાબદારી એટલે કે વ્યાજ, દંડ ભરવા માટે જવાબદાર શખ્સ. શખ્સ એટલે વ્યક્તિ. ઘણી વાર પ્રશ્ન આવે છે કે દરેક એસએસસી એ શખ્સ હોય છે, દરેક શખ્સ એસએસસી હોય છે, પણ દરેક એસએસસી શખ્સ નથી. અને આવક આધારે આવક ટેક્સ ભરનાર વ્યક્તિને એસએસસી કહેવામાં આવે છે. કર ભરવાની જવાબદારી જેના પર હોય તે. એટલે એસએસસી એટલે આવકવેરાના કાયદા હેઠળ કોઈ પણ નાણાંની કોઈ પણ રકમ ભરવા માટે જવાબદાર વ્યક્તિ ટેક્સ સ્વરૂપે. નંબર એમાં જ અન્ય કોઈ વ્યક્તિની આવક આકારણી અંગે આવક ભરવા માટે આકારણીનો પાત્ર હોય. ઘણીવાર કસૂરવાર વ્યક્તિને પણ એસએસસી ગણી લેવામાં આવે છે. એટલે કે જે કાયદાના જોગવાઈ હેઠળ કસૂરવાર માની લીધી હોય એને પણ એસએસસીમાં સમાવેશ કરવામાં આવે છે. એસએસસી એટલે કર ભરવાનાર જવાબદારી વ્યક્તિ. આપણે યાદ આવજો. એટલે દરેક એસએસસી એ શખ્સ હોય છે, તો દરેક શખ્સ એ એસએસસી ગણાતો નથી. એસએસસી કરદાતા, શખ્સ એટલે વ્યક્તિ. ઇન્ડિયામાં ધારો કે 135 કરોડ વ્યક્તિ હોય તો 135 કરોડ શખ્સ ગણાય, વ્યક્તિ ગણાય. 135 કરોડમાંથી 30 કરોડ વ્યક્તિ ટેક્સ ભરતા હોય, 30 કરોડ વ્યક્તિને એસએસસી ગણાય. એટલે દરેક એસએસસી શખ્સ ગણાય, દરેક શખ્સ એસએસસી ગણાતા નથી. આ વિધાન ઘણીવાર યુનિવર્સિટીમાં આવે છે, કારણ કે 130માંથી 30 કરોડ ટેક્સ ભરનાર છે. એટલે 30 કરોડને આપણે એસએસસી કહેવાય, બાકીના 130 કરોડ ટોટલ કુલને કહેવાય શખ્સ, વ્યક્તિ. એટલે શખ્સ અને વ્યક્તિ, શખ્સ એટલે વ્યક્તિ અને એસએસ એટલે કરદાતા. ત્યાર પછીનો પોઈન્ટ છે આકારણી. આકારણી કોને કહેવાય? કર ભરનારની ભારતમાં લેણી થયેલી કે પ્રાપ્ત થયેલી કુલ આવક તેમજ ભારતમાં કે પરદેશમાં લેણી થયેલી પરંતુ પરદેશમાં પ્રાપ્ત થઈ હોય તેવી આવક તપાસી તેનું સાચાપણું નક્કી કરવાની અને કરવાની રકમ નક્કી કરવાની ક્રિયાને આકારણી કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે જે આવક વર્ષની થાય તે ટોટલ ગમે તે પ્રકારની આવક હોય તેના પર કેટલો ટેક્સ ભરવાનો થશે તેની ગણતરીને કહેવાય આકારણી. એટલે આવક ઉપર જે ટેક્સની જવાબદારી નક્કી કરવામાં આવે છે, ટેક્સની રકમ ગણવામાં આવે છે, તેને કહેવાય આકારણી. ત્યાર પછી આકારણી વર્ષ, એ પણ મહત્વનો પ્રશ્ન છે. આકારણી વર્ષ એટલે જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આવકની પાછો વર્ષ એટલે આકારણી વર્ષનું અગાઉનું વર્ષ. આકારણી જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આવકની આકારણી કરવામાં આવે તેને આકારણી વર્ષ કહેવાય. દર વર્ષે 1 એપ્રિલથી શરૂ થાય અને ત્યાર પછી 12 મહિનાના સમયને આકારણી વર્ષ કહેવાય. દાખલા તરીકે 1 એપ્રિલે શરૂ થાય, ત્યાર પછી 31 માર્ચ પૂરું થાય તેને આકારણી વર્ષ કહેવાય. દાખલા તરીકે પાછલો વર્ષ 2018 હોય તો તેના આકારણી વર્ષ થાય 19-20.
પાછલા વર્ષની આવક પર ટેક્સ ભરવાનો હોય અને આકારણી વર્ષ દરમિયાન તે ટેક્સની જવાબદારી નક્કી કરવામાં આવે છે. ચાલુ આકારણી વર્ષ 1/4/20 થી 31/3/21 રોજ પૂરું થશે. તેને આકારણી વર્ષ કહેવાય. અને આકારણી વર્ષનું અગાઉનું વર્ષ એટલે 1/4/19 થી 31/3/20 એને કહેવાય પાછલું વર્ષ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે પાછલું વર્ષ. આવકવેરા ધારાની કલમ 3માં પાછલા વર્ષની વ્યાખ્યા આપવામાં છે. તે અગત્યની છે કારણ કે 1 એપ્રિલથી શરૂ થતા આકારણી વર્ષમાં પાછલા વર્ષની કુલ આવક ઉપર કર વસૂલ કરવામાં આવે છે. પાછલા વર્ષને હિસાબી વર્ષ પણ કહેવામાં આવે છે અથવા આવક વર્ષ પણ કહેવામાં આવે છે. તો પાછલું વર્ષ એટલે શું? પાછલું વર્ષ એટલે ચાલુ વર્ષ એટલે જે વર્ષે આકારણી કરવાની હોય તેના અગાઉના 31 માર્ચ રોજ પૂરા થતા 12 મહિનાના સમયને પાછું વર્ષ કહેવાય. દાખલા તરીકે આકારણી વર્ષ આપણું છે 2020-21, તો તેનો પાછો વર્ષ 19-20 થાય. 1/4/19 થી 31/3/20 તેને કહેવાય પાછું વર્ષ. દરેક કેસે આકારણી વર્ષને અગાઉના 12 માસના સમય માટે આવકવેરાના હેતુ માટે ટેક્સ ભરવામાં આવે છે. તો આકારણી પાછલા વર્ષના અમુક અપવાદ છે. બિનરહીશ હોય, બિનરહીશ એટલે જે ભારતનો વસવાટ ધરાવતા ન હોય, બિનરહીશ વ્યક્તિ હોય અને વહાણવટાનો ધંધો કરતો હોય, તો તેવા વ્યક્તિ માટે ભારતની સરહદથી વહાણવટ ધંધા પર આવક એ બિનરહીશ વ્યક્તિ માટે અધિકૃત પ્રતિબંધ ન હોય તે ભારતના દરિયાઈ સરહદમાં કરેલ વહાણવટ ધંધાના આવક પર. અને ભારત છોડી જનાર વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ ભારત છોડી જનાર હોય તો તેને પણ જે સમય દરમિયાન છોડવાનું હોય ત્યાં સુધી ટેક્સ લેવામાં આવે છે. આમ આ પાછલું વર્ષ પણ મહત્વનું છે. એટલે આકારણી વર્ષ અને પાછલું વર્ષ, આકારણી, એસએસસી અને આવક. ત્યાર પછી આવે છે શખ્સ. શખ્સ એટલે વ્યક્તિ, જેને કહેવાય પર્સન. આવકવેરાની ધારાની કલમ 2.31માં આવકવેરો ભરવાને જવાબદાર શખ્સનો એક પ્રકારની યાદી આપવામાં છે. એવા પ્રકારના શખ્સો તેમને આવક નાણાં ધારાની જોગવાઈ અનુસાર કરપાત્ર કરતી હોય તો તેઓ કર ભરવાને જવાબદાર છે. જેની યાદી નીચે મુજબ આપેલી છે. કોઈ પણ વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે HVF, હિન્દુ કુટુંબ, કોઈ પણ કુટુંબ, કોઈ પણ વ્યક્તિ. નંબર 1 વ્યક્તિ, હિન્દુ કુટુંબ, કંપની, પેઢી, શખ્સનું મંડળ એટલે કે વ્યક્તિઓનો સમૂહ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે ગ્રામ પંચાયત હોય, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય, અને ઉપરની યાદીમાં આવેલી તેવા કૃત્રિમ અને કાયદેસર ગણાતા શખ્સ. એટલે 7 વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, કંપની, પેઢી, શખ્સનું મંડળ એટલે કે વ્યક્તિનો સમૂહ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા વ્યક્તિ. આ 7 વ્યક્તિને શખ્સમાં સમાવેશ થાય છે. યુનિવર્સિટીમાં ઘણીવાર પ્રશ્ન આવે છે, શખ્સની વ્યાખ્યાના સંદર્ભમાં નીચેનું વર્ગીકરણ કરો. ધારો કે આપણે એક ઉદાહરણ તમને બતાવું છું. ધારો કે મિસ્ટર પટેલ, તો મિસ્ટર પટેલને કહેવાય વ્યક્તિ. નંબર 2 દેસાઈ બ્રધર્સ, એને કહેવાય પેઢી. હિન્દુસ્તાન લીવર લિમિટેડ, જેને કહેવાય કંપની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેને કહેવાય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. ગુજરાત યુનિવર્સિટી, તો એને કહેવાય કૃત્રિમ પણ કાયદેસરની વ્યક્તિ. મિસ્ટર શાહ એન્ડ કુટુંબ, તો તેને કહેવાય હિન્દુ અવિભક્ત કુટુંબ. ભાગ્યોદય બેંક લિમિટેડ કંપની. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, શખ્સનું મંડળ. અટીરા, વ્યક્તિઓનો સમૂહ. અને આ રીતે યુનિવર્સિટીમાં પણ મહત્વનો પ્રશ્ન છે, શખ્સની વ્યાખ્યાના સંદર્ભમાં નીચેના વર્ગીકરણ કરો. એ વ્યક્તિ હોય તો વ્યક્તિમાં, પેઢી હોય તો પેઢીમાં,
કંપની તો કંપની, કોર્પોરેશન હોય તો કૃત્રિમ કોર્પોરેશન હોય તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, અને યુનિવર્સિટી તો કૃત્રિમ અને કાયદેસરની વ્યક્તિ. એ પણ મહત્વનો પ્રશ્ન છે. શખ્સ, ત્યાર પછી કુલ આવક, એ પણ મહત્વનો પ્રશ્ન છે. અને આકસ્મિક આવક, એ પણ મહત્વનો પ્રશ્ન છે. ખેતીની આવક, એ પણ મહત્વનો પ્રશ્ન છે. એ પણ ટૂંકમાં કરજો કરાવે. આવક, આકસ્મિક આવક, ખેતીની આવક, આ બધા પ્રશ્ન મહત્વના છે. ત્યાર પછી છે કરવેરાનું આયોજન, કર ચોરી અને કર પરિવર્જન. કર ચોરી કોની કહેવાય? જે ઉપાય દ્વારા કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કરવેરાની જવાબદારી ઓછી કરવા માંગતી હોય અથવા કરવેરો ઓછો કરવા માંગતી હોય અને કરવેરો ઓછો ભરે તો તેને કર ચોરી કહેવાય. ગેરકાયદેસર રીતે કર ભરવામાંથી છટકી જાય તો તેને કર ચોરી કહેવાય. તે માટે કરવેરાના અધિકારીઓ આ કર ચોરી શોધી કાઢે છે અને કરદાતા એટલે કે વ્યક્તિને શિક્ષા પણ આપે છે. એટલે તો નીચેના રસ્તાઓ અપનાવે છે. કર ચોરી માટે વ્યક્તિ કેવા રસ્તા અપનાવે છે કે ઘણીવાર ખરેખર આવક થઈ હોય પણ એ છુપાવી દે અને ટેક્સ ભરે નહીં. ખરેખર જે ખર્ચ થયા હોય તેના કરતાં વધુ ખર્ચ બતાવે અને આવક ઓછી બતાવે. ઘણીવાર આવક વધુ થઈ હોય પણ જાણી બૂજીને ઓછી બતાવે. જાણી બૂજીને નિયમનો ભંગ કરે, મિલકત વેચે, મૂડી નફો આવકવેરામાં બતાવે નહીં, બેનામી વ્યવહાર કરે, ખોટા વ્યવહાર કરે, અંગત ખર્ચા ધંધામાં નોંધે અને આવક ઓછી બતાવે. આમ કર ચોરી માટે વ્યક્તિ જુદા જુદા પ્રકારના ઉપાયો કરતી હોય પણ ગેરકાયદેસર રીતે જેને સરકાર શોધી કાઢે તો જવાબદાર બને છે અને એને શિક્ષા પણ કરે છે, દંડ પણ કરે છે. કર ચોરી એટલે ટૂંકમાં ગેરકાયદેસર રીતે જે આપણે કર ચોરીના ઉપાયો કરીએ નિયમના ભંગ કરીને તેને કહેવાય કર ચોરી. બીજો પ્રશ્ન છે કર પરિવર્જન. કર ભરવાનું ટાળવું કે કરની જવાબદારી ઓછી ભરવાની થાય તેવી યુક્તિ મેળવી. એટલે કે તેમાં કાયદેસર રીતે કરવેરાની જવાબદારી ઓછી થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. કાયદાનો ભંગ થતો નથી અને એમાં કોઈ સરકારમાં આપણે છેતરપિંડી કરતા નથી પણ એના માટે આપણે પ્લાન કરીએ છીએ. જુદા જુદા પ્રકારના પ્લાન આવે એ રીતે આપણે કરવેરાની જવાબદારી ઘટાડી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન કરવેરાનું આયોજન. કરવેરાનું આયોજન એ પણ કાયદેસર છે. એ માટે કરવેરા માટે બચવા માટે કરદાતા કાયદા દ્વારા મળતી કપાતો, કરમુક્તિ, રિબેટ, રાહતો વગેરેનો લાભ લે છે અને કરવેરા એવી રીતે ઓછા કરે છે, એવી રીતે આયોજન કરે છે કે જેને કર ચોરી કે કર પરિવર્તન કક્ષામાં મૂકી શકાય નહીં. એને પ્લાનથી કાયદેસર રીતે સરકાર દ્વારા જે તેમને રાહત આપવામાં આવે છે, કરમુક્તિ આપવામાં આવે છે, રિબેટો આપવામાં આવે છે, એના દ્વારા કરવેરાનું ઓછી કરવાની પ્લાન કરે છે. તો કરવેરાનું આયોજન, કર ચોરી અને કરવેરાનું પરિવર્તન આ ત્રણ ટૂંકમાં મહત્વની છે. આ બીજા ચેપ્ટરમાં એટલું ધ્યાન રાખવાનું છે. આવક, આકસ્મિક આવક, ખેતીની આવક, પાછલું વર્ષ, આકારણી વર્ષ, ડિવિડન્ડ, કરદાતા એટલે કે એસએસસી, શખ્સ, કરવેરાનું આયોજન, કર પરિવર્તન અને કરવેરાની ચોરી. આ પ્રશ્ન મહત્વનો છે ટૂંકનોંધ તરીકે. ટૂંકનોંધ બધી અંદર આપી છે છતાં પણ બરાબર સમજજો અને અંદર બરાબર વાંચજો. આ પ્રશ્નમાંથી આ ચેપ્ટરમાંથી જ એક આખો પ્રશ્ન આવે છે ટૂંકનોંધનો 20 માર્કનો. એટલે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર બધું ટૂંકનોંધનું છે, થિયરીનું છે. બરાબર વાંચીને તૈયારી કરજો. જેટલી મેં ટૂંકનોંધ તમને કીધી એટલી ટૂંકનોંધ બરાબરથી ભણજો અને સમજજો, જેના કારણે એમાં ઘણું બધું મહત્વના પ્રશ્નોનો તમને ખ્યાલ આવશે. એટલે ફરીવાર આવકમાં પણ ઘણા બધા પોઈન્ટ છે. ખાલી આવક એટલે ફક્ત એક વ્યક્તિની એક આવક નહીં, આવકમાં પણ ઘણી બધી આવક આવતી હોય. બધા પ્રશ્નો મહત્વ સમજજો.
ત્યારબાદ એસસીસીમાં પણ મહત્વનો પ્રશ્ન છે. એસએસસી એટલે કે કર ભરનાર વ્યક્તિ, એટલે એસસીસીનો પ્રશ્નમાં મહત્વનો છે. આકારણી એટલે જે આપણી આવક થઈ હોય વાર્ષિક વર્ષ દરમિયાન તેના પર કરવેરાની રકમ કેટલી ભરવાની થાય છે તેની ગણતરી કરવામાં આવે, એનું સાચા પણ નક્કી કરવામાં આવે અને કરવેરાની કુલ રકમ નક્કી કરવાની જે ક્રિયા કરવામાં આવે, પ્રોસેસ કરવામાં આવે તેને કહેવાય આકારણી. આકારણી વર્ષ અને પાછો વર્ષ, ધારો કે ચાલુ વર્ષ પાછો વર્ષ આપણું ધારો કે 2019-20 હોય. 2019-20 એટલે 1 એપ્રિલથી ચાલુ થાય 1/4/19 થી 31/3/20 એ આપણું પાછું વર્ષ. 1/4/20 થી 31/3/21 એ થશે આપણું આકારણી વર્ષ. ચાલુ વર્ષનું આપણું અત્યારે ધારો કે ચાલે છે આપણું જુલાઈ મહિનો 2020, તો આનું પાછું થાય 19-20 અને આકારણી થાય 20-21. કેલેન્ડર વર્ષ, તો કેલેન્ડર વર્ષ ચાલુ થાય 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરે પૂરું થાય તેને કહેવાય કેલેન્ડર વર્ષ. 1 જાન્યુઆરીથી ચાલુ થાય અને 31 ડિસેમ્બરે પૂરું થાય તેને કહેવાય કેલેન્ડર વર્ષ. પણ કરવેરા માટે આપણે 1 એપ્રિલથી ચાલુ થાય તો વર્ષ 31 માર્ચ પૂરું થાય અને ખાસ યાદ કરવેરા માટેની ગણતરી માટે સરકાર આપણું સમય 1 એપ્રિલથી ચાલુ થાય અને 31 પછીના વર્ષને 31 માર્ચ પૂરું થાય. એટલે ધારો કે આપણે આવક અત્યારે ભણી હોય તો 1/4/20 થી 31/3/21 આ ચાલુ વર્ષની આપણે આવકની ગણતરી કરીશું. 31/3 વર્ષે પૂરું થાય, 31/3 પૂરું થાય ત્યાર પછી આપણે એપ્રિલ કે મે મહિનામાં તેની જવાબદારી, ટેક્સની જવાબદારી નક્કી કરીએ. એટલે આપણું પાછું વર્ષ થશે 1/4/20 થી 31/3/21, પછી તેનું કેલેન્ડર વર્ષ થશે 1/4/21 થી 31/3/22. એટલે આમ કેલેન્ડર આકારણી વર્ષ અને પાછું વર્ષનો મહત્વનો પ્રશ્ન છે, એનો પણ બરાબર ધ્યાન આપજો. શખ્સની પણ વાત કરી કે શખ્સ જુદા જુદા પ્રકારનું લિસ્ટ આપ્યું છે: વ્યક્તિ, પેઢી, હિન્દુ કુટુંબ, કંપની, કૃત્રિમ વ્યક્તિ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શખ્સનું મંડળ, આ બધા વ્યક્તિઓમાં સમાવેશ થાય છે. એનું વર્ગીકરણ તમારે કરવામાં આવશે. આપણું લિસ્ટ આપ્યું છે, જે મેં ઉદાહરણ મેં તમને સમજાવ્યું. ત્યાર પછી એક પ્રશ્ન એ પણ છે ડિવિડન્ડ. ડિવિડન્ડ કોને કહેવાય? તો ડિવિડન્ડ એટલે કંપનીના શેરહોલ્ડરને દર વર્ષે કંપનીના જે શેર પર વળતર મળે તેને કહેવાય ડિવિડન્ડ. એ પણ ટૂંકમાં મહત્વનું છે, ઘણીવાર યુનિવર્સિટીમાં આવે છે. કંપની પણ મહત્વની છે. એટલે પહેલા અને બીજા ચેપ્ટરમાં તમારે થિયરીના પ્રશ્ન કરવાના છે. પહેલા ચેપ્ટરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા અને કરવેરાની ગણતરી 2 પ્રશ્નો મહત્વના છે. અને ચેપ્ટર 2માં તમને મેં 7-8 ટૂંકમાં કીધી છે, એ 7-8 ટૂંકમાં તમારે કરવાનું છે. આટલું આપણે કરીશું તો પણ આપણે 2 પ્રશ્ન કે 1.5 પ્રશ્ન આપણને યુનિવર્સિટીમાં મળી જશે. થિયરીના છે. આ વર્ષે આપણે જો કે થિયરી ખાસ બહાર આપવાનું છે એટલા માટે તમે પ્રત્યક્ષ રીતે કોલેજમાં આવી શકવાના નથી. અને એક્ઝામ્પલ માટે, પ્રેક્ટિકલ માટે આપણે પ્રત્યક્ષ મળવું પડે, પરોક્ષ રીતે આપણે બરાબર સમજી ન શકીએ. એટલે તમે ખાસ કરીને જે તે સબ્જેક્ટ થિયરીના હોય તેના પર ધ્યાન આપજો. અને જે પ્રેક્ટિકલ છે એમાં પણ જે થિયરીના પોર્શન હોય ને ખાસ ઉપયોગી બનાવજો. એટલે ટેક્સેશનમાં અત્યારે આપણે 2 ચેપ્ટરની માહિતી આપી, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. ચેપ્ટર 1 હતું કરવેરાનો પરિચય અને ચેપ્ટર 2 હતું વ્યાખ્યાઓ જુદી જુદી. બંને ચેપ્ટરમાં મેં તમને 10 ટૂંકમાં આપી દે, 10 ટૂંકમાં બરાબર કરી નાખજો. મેં લિસ્ટ આપ્યું છે, થોડી ઘણી સમજ પણ આપી છે. અને 2 ચેપ્ટરમાં તમને બધું થિયરીના પ્રશ્નો છે, થિયરીના પોર્શનમાંથી જ આ 2 ચેપ્ટરમાં આવે છે. આમાં કોઈ પણ પ્રેક્ટિકલ કે એક્ઝામ્પલ નથી. અને આમાંથી જો ઓબ્જેક્ટિવ અંદર પણ આપ્યા છે, ઓબ્જેક્ટિવ પ્રશ્ન પણ કરજો. કારણ કે ઘણી યુનિવર્સિટીમાં જો એક્ઝામ કદાચ ઓબ્જેક્ટિવ લેવલે કરવામાં આવે તો તમારે થિયરી બરાબર વાંચવી પડી હોય. ઓબ્જેક્ટિવ અંદર ચેપ્ટરની ક્લાસના સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, અબકડવાળા ABCDમાંથી પસંદ કરો તો ઓબ્જેક્ટિવ પ્રશ્ન પણ મહત્વના બને છે તમારા માટે. ઓબ્જેક્ટિવ પ્રશ્ન પણ ખાસ કરજો, કારણ કે યુનિવર્સિટીમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો ભાર આપવામાં આવશે. કારણ કે ક્યારે
યુનિવર્સિટી કઈ રીતે એક્ઝામ ગોઠવી તેનો નક્કી નથી, એટલા માટે ઓબ્જેક્ટિવ પ્રશ્ન ખાસ તૈયારી કરજો અને થિયરીના પ્રશ્ન ખાસ કરજો. થિયરીના ક્વેશ્ચનમાં જ મહત્ત્વનો તમને ફાયદો થશે. પ્રેક્ટિકલ જાતે કરી શકશો નહીં, એ માટે આપણે કોલેજ આવવું પડે. કોલેજમાં અત્યારે હાલ આવી શકાય તેવી સ્થિતિ નથી, એટલા માટે આ રીતે તમે ખાસ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 થિયરીના પ્રશ્નોમાં પાર આપી. ટૂંક નોંધ જ છે, કોઈ મોટા પ્રશ્ન છે જ નહીં. બંને ચેપ્ટરમાં ટૂંક નોંધ મહત્ત્વની છે. ટૂંક નોંધ પર પાર આપજો અને થિયરી વાંચો બરાબર. અને નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 3 એ પણ થિયરીનું છે, થોડું પ્રેક્ટિકલ છે. બંને રીતે આપણે સમજીશું. તો અત્યારે આપણે થોડું પૂરું કરીએ છીએ અને આપ બરાબર ધ્યાનથી ભણજો, વાંચજો અને તૈયારી કરજો. છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો નેક્સ્ટ ટાઈમ ફરીવાર સમજાવીશ. ચેપ્ટર 1-2માં ફરી વાર થોડી રિવિઝન કરીશ અને ત્યારથી ચેપ્ટર 3માં આપણે આગળ વધીશું. થેન્ક યુ.